સમગ્ર રાજ્યની સાથે મહેસાણાની લોકસભા અને વિજાપુરની પેટા ચૂંટણીમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે। મહેસાણા જિલ્લાના કુલ 17,60,738 મતદારો 1802 જેટલા મતદાન મથકો પર પોતાનો કિંમતી મત આપશે। લોકસભાની ચૂંટણીમાં નવા નોંધાયેલા 18 થી 19 વર્ષની ઉંમર ધરાવતા 45,720 જેટલા નવીન મતદારો પોતાના મતાધિકારનો સૌપ્રથમવાર ઉપયોગ કરશે। ત્યારે રાજ્યમાં સૌપ્રથમવાર મહેસાણા જિલ્લાના દરેક મતદાન મથક પર વ્હીલચેર ઉપલબ્ધ રખાશે। તેમજ જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે। સી ડિવિઝન નામની એપ્લિકેશનની મદદથી ચૂંટણીને લઈને આચારસંહિતા સહિતની તમામ ફરિયાદો જિલ્લાનો કોઈપણ નાગરિક ગમે ત્યાંથી પોતાનો ફોટો પાડીને અપલોડ કરી શકશે, જે તંત્ર દ્વારા 24 કલાકની અંદર કોઈ ફરિયાદીનું નિવારણ કરી દેવામાં આવશે। તો દરેક એસીના લેવલે આપણે 3 તો ફ્લાઇંગ સ્ક્વોડ હશે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ હશે। આમ કરીને 24 કલાક સતત મોનિટરિંગ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। પણ એની અંતર્ગત સામાન્ય લોકોને અડચણ ના થાય અને ધંધા વ્યવહારમાં એમને રોજિંદા જિંદગીમાં પ્રશ્ન ના આવે એના માટેનો છૂટછાટ પણ આપવામાં આવી।